રામ નારાયણ રામ રામ નારાયણ રામ રામ નારાયણ રામ। એક રવિવારના રોજ કક્ષામાં હું ભક્તો સાથે કહ્યું, તમારું શું પૂછવું હોય તે પૂછો। ભક્તોમાંથી એકે કહ્યું, પ્રભુ, જેમને તમારું મંત્ર પ્રદાન કર્યો છે તેમના દર્શન તો નક્કી જ મળશે, પરંતુ મનમાં પાપ બુદ્ધિ સદાય રહેતી છે। આ બધી દુશ્મનીઓથી મુક્તિ મેળવીને તમારું અથવા ભગવાનની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? મેં કહ્યું, મુક્તિનો મંત્ર તો મુક્તિ માટે જ છે। મુક્ત પુરુષ દ્વારા આપવામાં આવેલા મંત્રથી જ મુક્તિનો માર્ગ સરળ બને છે। તેના સમક્ષ દુશ્મની, ગંદકી અને પાપ અત્યંત નાનું છે। તેથી આ બાબતો વિશે ચિંતિત થવાનો અવકાશ નથી। છતાં મનમાં આ વિચાર આવવું સ્વાભાવિક છે। તમને એવા કોઈ આદેશો આપવામાં આવ્યા નથી જેના કારણે આ બાબતો પર ચિંતિત થવું પડે। તમારે ફક્ત આદેશ માનવું છે કે જેમ કે વાદળોથી ઢાંકેલી સૂર્યને બહાર લાવવી માટે તમારી કોઈ વ્યવસ્થા જરૂરી નથી। સૂર્યના તેજથી વાદળો આપોઆપ દૂર થઈ જશે। તમારામાં રહેલો અજ્ઞાનરૂપ કાળીચાન ભાવ પણ તમારી અંદરની શક્તિથી જ ઉત્પન્ન થયો છે।